સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી ધો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડામ ઉર મરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું જ્યાં વિસ્મરણને અવકાશ જ નથી. આજે કેટલી વાર યાદ કર્યા તો હું ભૂલ્યો જ નથી, પછી યાદ કરવાની ક્યાં વાત છે. બ્રહ્મચારી કહે છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જીભને ટેરવે રેણ વેલ્ડિંગ કરી દેવાનું. એક એક પળ પોસ્ટમેન જેમ ટપાલને સિક્કો મારતો જાય એટલે સ્ટેમ્પ ડેડ થતી જાય એમ એક એક પળ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના સિક્કા સાથે જાવી જોઈએ કે એટલે સાથે ભાતું બાંધીને જાય. વિસ્મરણને અવકાશ જ નથી, વિસ્મૃતિને અવકાશ જ નથી. ત્યાં સ્મરણ થયું એ કહેવાય જ કેમ? સતત સહજ આત્મ સ્વરૂપ પોતે જ છે અને સહજ આત્મ સ્વરૂપ એ તો છે, એણે લિખિતનમાં લખ્યું છે 719માં 653માં લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ એના કરતાં આગળ લખીને આપ્યું 779માં લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પણ નથી વાંચ્યું તો રૂબરૂમાં કહ્યું મુનિઓને પ્રભુશ્રીજીને સંવંત 1955 સમાગમના 5મા દિવસે ઈડર કે આ બેઠા છે તે સિદ્ધ શુદ્ધ આત્મા છે અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા છે. આ પરમ કૃપાલદેવ એનું આશ્રયને શરણ જેણે જેણે લીધું એ બધા સમાધિ સાધી ગયા. એટલે મૂળ વાત આપણે મોહનલાલજી મહારાજને કરવી છે, એ કેવી રીતે સાધી ગયા. આગળ વાત આવશે જે માનવા તૈયાર નહોતા કે મેં તો દેવકિરણને લીધે દીક્ષા લીધી અને એ તો પહેલાં નહોતા માનતા કૃપાલદેવને, પણ મોટા મહારાજ તો ભોળા એમ માનતા હતા, આ માનવા માંડ્યા, અલગ ફંટાઈ ગયા. અને પછી શું થાય છે કૃપાલદેવના યોગ બળથી પ્રભુશ્રીજીની સરળતાથી શ્રાવણ સુદ 14 જે શું થયું છેલ્લે એ પહેલાં કહી દઉં એટલે આપણને અહોભાવ આવે કે આ કાળમાં પણ કૃપાલદેવ કહ્યું ને કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ આત્મા હાંસલ કરીને ગયા છે. જેમ કૃપાલદેવે ચૈત્રવદ ત્રીજને દિવસે ધારસીભાઈ મેજિસ્ટ્રેટની સમક્ષ બીજા વકીલે હતા, નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર જગજીવન વકીલ, પ્રાણજીવન જગજીવન વકીલ, 3 વકીલ ને એક મેજિસ્ટ્રેટ એની સામે કહેલું કે અમારે હાથે આ 3 પુરુષોને અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે. કોણ? પ્રભુશ્રીજી, સૌભાગભાઈ અને અંબાલાલભાઈ. એમ પ્રભુશ્રીજીએ જાહેરમાં સિક્કો માર્યો. પછી હજી દેહ વિલયને 22 દિવસ બાકી છે મોહનલાલજી મહારાજના, ત્યારે આ વાત આવશે.
શ્રાવણ સુદ 14 સંવંત 1988 અગાસાશ્રમ સાંજના 7:30 વાગે મુનિ શ્રી મોહનલાલજીની માંદગી વખતે પ્રભુશ્રીજી ત્યાં જાય છે. શા માટે? સમાધિ મરણ કરાવવા માટે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રભુશ્રીજી બોલે 3 વાર કે જે આત્મા છે, આત્મા ભિન્ન છે, ટંકોત્કીર્ણ છે, પથ્થર ઉપર, માર્બલ ઉપર, કડપ્પા ઉપર કોતરેલું હોય એમ. પાણી આવે કે ધૂળ આવે એટલે ભૂસાઈ જાય એવું નહીં, કોતરેલું ટંકોત્કીર્ણ છે કે આત્મા અસંગ છે, જડ તે જડ છે, ચેતન તે ચેતન છે. આ દેખાય છે એમ કહેતા રાખનું પડીકું છે. આપણને અપમાન લાગે ને કોઈ એમ કહેતો તમે રાખનું પડીકું બેઠા છો ખુરશીમાં, રાખનું પડીકું છે કે જડ જડ છે, ચેતન ચેતન છે કે. જેમ સૌભાગભાઈને દન 8 થયા દેહને આત્મા બેફટ અલગો અનુભવ હતો ને એમ પ્રભુજીને થઈ ગયેલું. હું બધું કહેલું મુનિને સૌભાગભાઈ જેવું મરણ થશે. પછી રજોરણ ઉછાળતા હતો, દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. અમારે મૃત્યુ મહોત્સવ છે. આપણે બ્લડ રિપોર્ટ આપ્યો ને, રિપોર્ટ શું આવશે આમ થતું હોય ઝબક ઝબક લાઈટ. એ કે અમારે આનંદ છે, મૃત્યુ મહોત્સવ છે, અમે દેવ પતાવીને જાય છીએ. ચોગતિ ચોપડા ચવનના ચૂકવીને. કોઈ એમ કે મૃત્યુ મહોત્સવ છે અમારા ઘરમાં, કે અમારો મૃત્યુ મહોત્સવ છે એમ કોઈ કે? આત્મા છે, ભિન્ન છે, ટંકોત્કીર્ણ છે, અસંગ છે, જડ તે જડ ને ચેતન તે ચેતન છે. પછી પાછી કડી કે છે જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ તમે. ભલે ને વેદ નહીં આવી, હજી વધારે આવો, હજી વધારે આવો કે વેદના શરીરને માનશે, આત્માને મારશે. વધારે આવો કે આપણી એટલી તો શક્તિ નથી વધારે આવો એમ કહેવાની પ્રાર્થનામાં, પણ જે છે એ તમારા શરણને આશ્રય હું સંભાવે સહન કરું આ માગવાનું. મટી જાય એ માગવાનું જ નહીં. વેદની તો વેદનીના કાળે જાય, આપણે માનતા માનીએ કે જલ્દી ન હોય જાય. અને એમ કહીએ કે હજી વધારે આવો તો કે વધારે ન આવે, હમણાં આવશે પ્રભુજી કે. એ તો જે કર્મ બાંધ્યું એ પ્રમાણે જ થાય. એ જડ છે, એ કંઈ આપણે કહે તો સાંભળે નહીં કંઈ. જડનો શું ઉપયોગજી? જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. વેદનીના કાળે ક્ષય થાય છે, મોક્ષ છે. પ્રભુશ્રી કે અમે અનુભવ્યો છે, છૂટી ગયો આત્મા સ્વસ્વભાવરૂપ મોક્ષ. અનાદિ સ્વપ્ન દિશા વહી જાય. 6 પદના પત્રમાં આવે છે ને, અનાદિ સ્વપ્ન દિશાને લીધે ઉત્પન્ન થયેલો અહમભાવ એટલે હું ને મમત્ભાવ એટલે મારું, આ નીકળી ગયું. એને સમ્યક દર્શન થાય. સમ્યક એટલે જેવું હોવું જોઈએ એવું દેખાય. એને દર્શન ચામડાની આંખથી નહીં, એવું મનાય, એવું જણાય, પછી આગળ જતા એવું અનુભવાય. આ સમ્યક દર્શન એ સ્વસ્વભાવરૂપ મોક્ષ છે. આપણે મોક્ષ એટલે ત્યાં 7મા આસમાને, એ પછી અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ નથી થતો. અહીંયા મોક્ષ થઈ જાય પછી વૈકુંઠમાં જવાય. ત્યાં વૈકુંઠમાં મોક્ષ નથી, મોક્ષ અહીંયા છે. સત્પુરુષની આજ્ઞામાં, સત્પુરુષના ચરણમાં એ મોક્ષ થઈ જાય પછી વૈકુંઠે જવાય. કે છે વેદનીના કાળે ક્ષય થાય છે, મોક્ષ છે નિર્જરત થાય છે. કે જો સાચું શરણને આશ્રય છે તો મોહની તો ગઈ છે. વેદની સાથે મોહની નથી તો વેદની તો વાંજણી છે, અને પરિવાર નથી. નામ આયુષ્ય ગોત્રને વેદની આ અઘાતી કર્મ છે. એ આત્માના આનંદમાં, આત્માના અનુભવમાં વચમાં આવતા નથી. જ્ઞાનવણીય દર્શનાવણીય મોહનને અંતરા એ કાપી નાખ્યા. ઘાતી ગયા એટલે આત્મઘાતી અવગુણ વયા ગયા, એટલે આત્મા છૂટો થઈ ગયો. આ સાકાર પરમાત્મા, આ દેહધારી પરમાત્મા એ કુપોલદેવે અનુભવ્યું. વચનામૃત 347માં છેલ્લા ફકરામાં કયું કુપોલદેવે કે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી મુક્ત છે, અપ્રતિબંધ છે. ક્રોધમાન માયાલોભથી જે ન બંધાય એટલે ઘાતી કર્મ ગયા ને, એટલે આત્મા છૂટો થઈ ગયો. પણ કોકે શાસ્ત્ર વચ્ચે એમ છે ન કશાય, પછી લખે છે ન કશાય હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય, જુગુપ્સા એનાથી એ મુક્ત છીએ અમે. પણ છોકરા છે તો, સ્ત્રી છે તો કે જે સ્ત્રીથી, ધનથી, પુત્રથી મુક્ત છે. પણ શરીર છે તો પછી છેલ્લે લખ્યું દેહથી એ મુક્ત છે.
હવે દેહમાં રહીને જે દેવથી મુક્ત હોય એ શું હોય? દેહ છતાં નિર્વાણ, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આત્મસિદ્ધિ 113મી ગાથા. એટલે કહ્યું છે કે હું પરમાત્મા સ્વરૂપ થયો છું, અનુભવીને કહ્યું છે, એમને બોલ્યા જ નથી. કાકા કલેર કહે છે પ્રયોગવીર છે, જે એણે વાંચ્યું, સાંભળ્યું, સાચું લાગ્યું, એણે અમલમાં મૂક્યું, એ રૂપ થઈ ગયા અને પછી કલમ ઉપાડી છે. એટલે દુનિયામાં ઘણી બધી આત્મકથાઓ છે. ગાંધીજીની આત્મકથા, જવાહરલાલ નહેરુની આત્મકથા, નદીની આત્મકથા, છત્રીની આત્મકથા, એ બધું હોય ને. એક જ આત્મકથા છે. ત્યાં ગાંધીજી જન્મ્યા પોરબંદરમાં, પછી મોટા થયા, પછી નિયમ લઈને પરદેશ ભણવા ગયા ડરબનથી, પછી પાછા આવ્યા આઝાદી લડવા, ક્વિટ ઇન્ડિયા, પછી ગુજરી ગયા, ગોડસે ગોળી મારી. આમાં આત્માની ક્યાં વાત આવી? કાંઈ, આ તો દેહ કથા છે આખી. આપણે જે વ્યવહારમાં આત્મકથા છે ને, ગાંધીજીની, જવાહરલાલ નહેરુની, નેતાજી સુભાષની, આ બધી દેહ કથા છે. આખા દુનિયામાં એક જ આત્મકથા છે, આખી આત્માની જ વાત છે. આ 7 વર્ષથી શરૂ થયું. સંવંત 1931 આવ્યો અપૂર્વ અનુસાર રે, ધન્ય રે દિવસ આહો, ત્યારથી છેલ્લે સુધી હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આખા વચનામૃતમાં કુપોદવે અમે 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 લખ્યું છે. કોકે પૂછેલું અમે અમે તમે લખો છો, તમે એકલા છો તોય, તો અભિમાન ન કહેવાય? અમે અમે કુપોદવે કે અભિમાન નહીં, અભિમાન ન હોય ત્યારે અમે થવાય. કેમ? તો કે હું નથી એટલે અ મૂક્યો આગળ, એટલે મેં, એટલે કે અહંભાવ વયો જાય ત્યારે આત્મા હાથમાં આવે. એટલે મેં અમે, એટલે મોક્ષમાળાના શરૂઆતના 4-5 પાઠમાં હું લખ્યું છે. સૌભાગભાઈને 2-3 પત્રમાં હું લખ્યું છે. છેલ્લે હવે દેહભાવ તો સાવ વહી ગયો છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255. શરીર છે, હા જોડા પહેરવા પડશે, માથું છે, પાઘડી પહેરવી પડશે, ત્યારે માંડ યાદ આવે છે. એટલે હું પણ છે જ નહીં ને. એટલે અમે 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 કહેતા હતા. પછી છેલ્લે હવે શરીર ભાવ નથી, લખ્યું 411માં કે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. અમે તો છીએ. રાજનભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવનની પેઢી, મુંબઈ નંબર 2, તો અમે સાકાર પરમાત્મા છીએ. પણ છેલ્લે દેહ છોડી દેવો છે. ચૈત્રવદ 5મ દિવસે એટલે કહે છે હું મારા આત્મા સ્વરૂપમાં લીન થાઉં છું. હવે શરીર છે જ નહીં, આત્મા આત્મામાં સમાઈ જાય. આ સહજ આત્મ સ્વરૂપ પણ આ ધર્મ સમયસરની ગાથા છે. તું સ્થાપન નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. આત્મા આત્મામાં સમાઈ જાય, આ ધર્મ. એટલે કહે છે કે છેલ્લે પાછા લખે છે હું. હવે ક્યાં રાયચંદભાઈ છે? હવે શુદ્ધાત્મા થઈ ગયા છે. ખાલી ખોખું છે, થોડાક વખતમાં મન વચન કાયના યોગ રૂંધાઈ જશે. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો અપૂર્વસરે આવી ગયો એને. એટલે કહે છે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. વેદીના કાળે ક્ષય થાય છે, મોક્ષ છે, નિર્જરત થાય છે, આત્મા શાશ્વત છે, ત્રિકાળ જ રહે છે. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ મારું. આ રૂપ જે દેખાય છે દેહ પર્યાય, એ દેહ જેમાંથી બન્યું છે પંચ, એ નથી મરતું. પંચ મહાભૂત, પંચ મહાભૂતમાંથી આ ખોખું બનેલું એના ઘટકમાં, પંચ મહાભૂતમાં અગ્નિ સંસ્કાર કરો ત્યારે વહી જશે. દાટી દે તો મુસલમાનમાં કે ક્રિશ્ચનમાં કે પારસી 11મીમાં મૂકશે તો એ પંચ મહાભૂતમાં મળી જશે. પાણી પાણીમાં, આકાશ આકાશમાં, વાયુ વાયુમાં, પિંડે બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં છે એ જ બધું પિંડમાં છે. લોક સ્વરૂપ સંસ્થાને કયો, એનો ભેદ લયો કાંઈ તમે? ગોપાલદેવ કહે છે એનો ભેદ આ છે કે પિંડે બ્રહ્માંડે છે, પણ સાથે બેઠો છે 3 લોકનો નાથ. પૂર્વ કર્મને લઈને ઝઘડાઈ ગયેલો. સિંહ પિંજરે મેં દિયા જોર ચલે કછું ના. અત્યારે જોર ગોપાલદેવને જોર ચાલે છે. કે છે છગન નાનજીને સોનાનું પાંજરું, એનો દરવાજો ખુલી ગયો છે, સિંહ ગમે ત્યારે ભાગી નીકળશે. એવું ગુજરાતીમાં લખીને આપ્યું છે. પરિચય નોંધમાં છે બધું. આત્મા શાશ્વત છે, ત્રિકાળ જ રહેશે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. પછી ડર છે ન હોય એને. અબમ અમરભાઈએ નહીં મરેંગે ફેર, એવું કુપોદોને તો થયું જ. કુપોદોને બધા આશ્રિત નહીં થયું. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ, પછી પ્રભુશ્રીજી, પછી બ્રહ્મચારીજી, અને હમણાં મોહનલાલજી મહારાજની વાત આવશે.
રાતના 10:30 વાગે પ્રભુજી કહે છે સાંભળી શકાય એમ છે? સાંભળે ક્યાંથી બેભાન હોય તો? એટલે કોઈક મુમુક્ષુ કહે છે સાંભળી શકે છે, બહુ ભાન છે. એટલે પ્રભુજી કહે છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત. પ્રભુજી એક જ વાત કે આનું રટણ, આ મને અથડાય કોક બોલે તો, નહીં તો હું જ બોલું ને હું જ સાંભળું, નહીં તો હું જ રટું એને. આત્મામાં જ, બીજી વાત નથી. કે અથડાઈમાં વાળ ઉગે ન ઉગે, અમારે બીજું હોય જ નહીં. ઉપયોગ છે તે આત્મા છે, વિચાર છે તે આત્મા છે. ઉપયોગ છે, વિચારે છે, આત્મા છે. ઉપયોગ વિચાર તે જો નિશ્ચયને આત્મા પર જાય તો કોટી કર્મનો ક્ષય થઈ જાય છે. કોબલદેવે હાથનોંધમાં લખ્યું છે કે ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે તો કેવળ જ્ઞાન પ્રગટે. અને પ્રભુજી કહે છે કે નિશ્ચયને આત્મા પર ઉપયોગ જાય. આત્મા એ જ ઉપયોગ. જીવનું લક્ષણ છે ઉપયોગ લક્ષણ. જીવ અને જળમાં ફરક શું? ઘણા બધા ગુણ છે. મુખ્ય ગુણ એ વિલક્ષણ કહેવાય કે જળને ઉપયોગ નથી, ચેતનને ઉપયોગ છે જીવને. વચનામૃત 64માં કોપલદેવે વ્યાખ્યા આપી છે કે જીવ એટલે શું? ઉપયોગ જેનું લક્ષણ છે એ પદાર્થ, એ વસ્તુ, એ દ્રવ્ય એને જીવ કહેવાય. એ તો છે જ. એ નિશ્ચયને પોતાનો ઉપયોગ પોતા ઉપર જાય. એટલે લાલ પીળું દેખાય છે ને એ ઉપયોગથી દેખાય છે આપણને. એ લાલ પીળું મટી જાય, નિશ્ચયને પોતાનો ઉપયોગ પોતા ઉપર જાય. એટલે અનંત કર્મની ભેખડો તૂટી જાય. અંતર્મુહૂર્તમાં શ્રેણી માંડે, ગૃહશ્રેષ્ઠમાં હોય ને કેવળ જ્ઞાન થઈ જાય. જે ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં મેકઅપ કરતા કરતા તૈયાર થતા થતા થઈ ગયું. ઉપયોગ ઉપર ઉપયોગ ગયો કે વીંટી તો મારી નથી, આંગળીએ મારી નથી, તો શોભા કોની? જોઈજો ફરી વાર નાખી વીંટી, કારણ કે આમાં કઈ ઉપયોગ ગયો એનો ઉપયોગ ઉપર. જે બાહુબલીને જંગલમાં 12 મહિના ઉભા રહ્યા નગ્ન, તડકા, વરસાદ ને શિયાળામાં, એ જે કર્યું એને 12 મહિનામાં, એ ભરત ચક્રવર્તીએ અરીસા ભુવનમાં કર્યું. પરિણામ સરખું જ હોય તો સરખું જ કર્યું હોય તો જ ને. 6 6 36, 18 દુ 36, 12 તેરી 36, 36 એકુ 36. જવાબ સરખો આવે તો કાં ગુણક મોટો હોય કાં ગુણ્ય મોટો હોય, મલ્ટીપ્લાયર મોટો હોય કે મલ્ટીપ્લિકન્ટ મોટો હોય, જવાબ તો સરખો જ આવ્યો ને, ગુણાકાર કે સરવાળો. એટલે બાહુબલીએ જે કરેલું એ ભરત ચક્રવર્તીએ ઘરે કર્યું હશે ને અરીસા ભવનમાં તૈયાર થતા થતા, પરિણામ સરખું જ આવ્યું. બલકે વધારે કર્યું બાહુબલી કરતા. કેમ? 96,000 રાણી વળગેલી, 6 ખંડનું રાજ વળગેલું. બધાને એક એક છોકરો હોય તોય 96,000 થાય. પણ મનમાં શું હતું? ઉપયોગમાં 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ. આ ઉપયોગ હતો. ઉપયોગ ઉપર ઉપયોગ ગયો હોત આસવા પરિસેવા કહેવાય. એ કોપલદેવને ઝવેરી બજારની પેઢી ઉપર હતું. સોનું, આપણે નામ સાંભળીએ તો ભાવ ભાવ યાદ આવે આપણને કે 60 થઈ ગયા, 65 થઈ ગયા, 70 થઈ ગયા. આપણે ખાસ કંઈ છે નહીં ખીચું તો એમ થાય લાખ થઈ જશે તો ભલે ને થઈ જાય લાખ, તારું શું નુકસાન છે? એ કે જે કાળકુટ વિષ છે, આ ઝેર છે. અમે કોબરાના ઝેર વચ્ચે બેઠા છીએ કે જગત આખું સોનાનું થાય, અમને તૃણવત છે કે ઘાસ બરાબર. વચનામૃત 214. ભર યુવાની આ વાત કરે છે કોપર કે આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. આપણને સપનું લાગે છે કે આ સપનું જ સાચું લાગે છે. ઓલું જ્ઞાની કહે છે કે એ સપનું લાગે છે. અડધી કલાકનું 1 કલાકનું બેઠો હોય એટલી વાર ધ્યાન હોય ત્યાં સુધી ઓલું સાચું જ લાગે છે ને એને. ઉપયોગ છે તે આત્મા છે, વિચારે ઉપયોગ છે, વિચાર છે તે આત્મા છે. ઉપયોગ વિચાર જો નિશ્ચયને આત્મા પર જાય તો કોટી કર્મનો ક્ષય થાય. માટે ઉપયોગ ઉપર લક્ષ્ય રાખો. સત્પુરુષ મળ્યા હોય, મોહનલાલજી મહારાજને મળ્યા છે, ત્યાં વાત કરે છે પ્રભુશ્રીજી સમાધિ મરણ માટેની. બધા મુમુક્ષુઓનું સાથે ટોળું ગયું હોય ને, આ પથારી વશ છે મહારાજ મોહનલાલજી મહારાજ. બોધ થયો હોય, ભાન થયું હોય, તેને કાંઈ અડચણ નથી. પ્રભુશ્રીજી કે એને સત્પુરુષની ઓળખાણ થઈ ગઈ છે. એટલે મોહનલાલજી મહારાજ પ્રભુશ્રીને ઓળખે પછી કોપલદેવને ઓળખે ને. એટલે વચમાં દલાલ તો જોઈએ જ. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કા, સુંદર મિલા કર દિયા સદગુરુ મિલા દલાલ. વચમાં દલાલ જોઈએ.
એટલે કહે છે જેને સત્પુરુષ મળ્યા હોય, ગોપાલદેવ તો ભગવાન જ, પણ પોતે સંત જ, સત્પુરુષ પોતે જ છે. એટલે કહે છે સત્પુરુષ જેને મળ્યા હોય, બોધ થયો હોય, ભાન થયું હોય, તેને કાંઈ વેદની વખતે અડચણ આવતી નથી. એ મનમાં રાજી થાય, આંખમાંથી આંસુ જતા હોય, તો શરીરનો ગુણ છે. ચીસ પર પડી જાય. ગોપાલદેવ લખ્યું છે જ્ઞાનીનું શરીર ગ્લાન મ્લાન થાય, એને ભ્રમાદિનો ઉદય વર્તે. મગજ ઉપર અસર થાય ને 104 તાવની, તો ન બોલવાનું એ બોલે, પણ એને ખબર હોય આત્મામાં કે હું શરીર નહીં, હું આત્મા છું. કેમ સમજાય આપણને? અથવા દેહ જ આત્મા, એ આપણને પ્રતીતિ છે. એટલે કે છે અડચણ નથી. અને વેદની તો મહાદુઃખ જન્મ જરા મરણનું કારણ છે. પણ જેણે વેદની સાથે મોહનીનો સંબંધ તોડી નાખ્યો છે, એની વેદની વાંઝણી થઈ ગઈ છે, એને હવે પરિવાર નથી. સામાન્ય રીતે જ્ઞાનીને શાતા વેદની એટલે સુખ હોય, અશાતા વેદની હોય. ગોપાલદેવને હતી અને ભગવાન મહાવીરને હતી. ઋષિનાથ ભગવાનને 1 વર્ષ ભૂખ્યા રહેવું પડે. ક્ષુધા વેદની ને તૃષા વેદની, કોઈ પાણી કે અન્ન આપે નહીં વર્ષ સુધી તો હોય. એને શાતા વેદની ને અશાતા વેદની, જ્ઞાનીને બે વેદની જ લાગે છે. બંને સરખા જ અવગુણ છે. કોઈ ચંદન ચોપડે કે કોઈ કાપે, એને સરખું જ છે. આ બાજુ કમઠ છે, આ બાજુ ધર્ણેન્દ્ર છે, એને સરખું જ છે. કમઠે ધર્ણેન્દ્ર શું? સ્વ ઉચિતમ કર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. આ વાત પોતાની લખી ને કે રાગ દ્વેષ રહિત મારે થવું, આ મારો ધર્મ છે. ત્યાં ગોપાલદેવ પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર એમ લખે છે 36મા પત્રમાં જોઠાભાઈને, કે મારો ધર્મ કયો છે? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થયું. એ ત્યાં મથળે શું લખ્યું? ત્યાં મહાવીર સામે ન લખ્યું, ત્યાંથી પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર લખ્યું. અને પરમ શાંત થઈ ગયા છે છેલ્લા પત્રોમાં 953 951. ત્યાં એમ લખે અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપત સ્વામીને નમો નમઃ. ઠરી ગયા છે. ઉપયોગમાં એ જ વર્તે છે. વેદની એ મહાદુઃખ જન્મજરા મરણનું કારણ છે. મોહની હોય તો વેદની વધુ આવવાનું કહીએ તો કઈ આવે નહીં, અને ઘટી જાય એમ કહેવાથી કઈ ઘટી જાય નહીં. ઓય બાપા કરશે તો જે થવાનું છે એ થશે. ઓય બાપા નહીં કરે એમ કે હજી વધારે આવો તોય જે થવાનું છે થશે. આર્ધન કરશે તો આત્મા દંડાશે, સાથે અપરાધી થશે. ગોપાલદેવ માટે રાગ દ્વેષ કરવા નહીં. આત્મા તો ભિન્ન જ છે. સત્પુરુષનો બોધ, તેની આજ્ઞામાં રહેવું, ન પડાય. તો મારા કર્મનો દોષ છે એટલે મારી ભ્રાંતિથી બુદ્ધિ આમાં જાય છે, પણ સત્પુરુષે જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. એણે કહ્યું એ ધાકડ સાચું છે, મારી બુદ્ધિમાં અત્યારે બેસતું નથી. એટલે એ ખોટા છે આમ ન હોય એમ નહીં, મારી બુદ્ધિમાં નથી બેસતું. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, મારે શું કરવું? એટલે રટણ લેવાનું છે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમે જે કહ્યું છે મને પ્રતીત થતું નથી, પણ એ ભગવાન એક પળ પણ મને આમાં શંકા ન થાય. આ શંકા ન થાય એટલે સંકિત થઈ ગયું. શંકા નથી એટલે સમ્યક શ્રદ્ધા આવી ને. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આ સમ્યક ચારિત્ર થઈ ગયું. તો જ્ઞાન ક્યાંથી લાવવું? આખું વચનામૃત સમ્યક જ્ઞાન, એટલે જ્ઞાન દર્શન ચારિત્ર આ ભેગા થાય તો મોક્ષ થઈ જાય. એટલે ખાલી ક્ષમાપના બોલે ને ભાવથી તોય મોક્ષ થઈ જાય. કાંઈ આત્મસિદ્ધિ ન આવડતી હોય તોય. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એટલે સંકેત. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એટલે ચારિત્ર. જ્ઞાન તો તૈયાર જ છે, કોઈ પામે મુમુક્ષુ વાત. કેટલું સહેલો કરી દીધું છે માર્ગ. પ્રભુજી કહેતા વાત છે માન્યાની, આ માનતો જ નથી. વાત છે માન્યાની. ન પડાય તો મારા કર્મનો દોષ છે, પણ આજ્ઞામાં રહેવું. શ્રદ્ધામાં તો ફેરફાર કરવો જ નહીં. થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર. અષ્ટપ્રાભૂતનું વાક્ય છે કોણ આચાર્ય મહારાજ. થાય એટલું કરવું, પુરુષાર્થ ગોપવવો નહીં. ફૂલ નહીં તો ફૂલની પાખડી નહીં, પૂરી મહેનત. ના કે ફીણ આવી જાય ત્યાં સુધી મહેનત કરવાની. આસન તપાવવું પડે, ફરફોલા થઈ જાય પગમાં. નરોડન રેતીમાં ચાલે તો 42 ડિગ્રી ટેમ્પરેચરમાં એમને ન મળે કાંઈ. એ બળે ત્યારે કર્મ બળે, પછી છૂટા થાય. બાટલીનું ઢાંકણું ખુલતું ન હોય ને એટલે આપણે ગરમ કરીએ ને થોડુંક, એટલે તપે, પછી ઢાંકણું થોડુંક ખુલે એટલે પછી આમ કરીએ તો ખુલી જાય.
એમ ગરમ થાય, તપે ત્યારે આત્મા તપે, પછી કર્મની નિજરા થાય, એમને ન થાય કઈ. કર્મ જાવ કહેવાથી ક્યાંય જવાના નથી. રાગદ્વેષ કરવાની એ તો બીજ છે. સત્પુરુષનો બોધ, તેની આજ્ઞામાં રહેવું. ન પડાય તો મારા કર્મનો દોષ છે, પણ સત્પુરુષે જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. એટલે મોહનલાલજી મહારાજ તો પથારી ઉપર વર્ષ સાંભળતા હોય કે ન સાંભળતા હોય, બધા જે ગયા છે એને સંભળાવે છે પ્રભુશ્રીજી કે સમાધિ મરણ કરવું હોય તો શું કરવું. મોહનલાલજી મહારાજ તો થઈ જ ગયું છે, હમણાં પ્રભુશ્રીજી કહે છે એને તો થઈ જ ગયું છે. એમ શ્રદ્ધા માન્યતા હશે તો વણાક નટવરના દાસની પેટે કામ થશે. એ સમય હશે તો હમણાં કે બપોરે વાત કરશું વણાક નટવરની. આ જગ્યા જુદી છે, આ મનાશે તો ઘણાના કામ થઈ જશે. બાકી સંસારમાં તો તમે જાઓ ને અમે આવીએ છીએ. આ બધું મોહનલાલજી મહારાજ મરણ પથેરીએ છે ત્યારે પ્રભુજી કહે છે ઊભો તે પડવાનો સંસારમાં, કે આ ઠગારું પાટણ છે, લૂંટાઈ જવાનો. મતલબ કે બધાને મરણ છે જ. બ્રહ્મચારી લખ્યું છે કોઈ ગર્ભ વિશે મરે, મરે જન્મતા કોઈ, બાળપણામાં મરે, યુવાન મરતા જોઈ. મરણ તો નિયમ નહીં, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જે જન્મે તે મરી જાય, જે જાયું તે જાય. આ નિયમ છે, એ આપણને બધાને આંખે દેખાય એવા છે, અનુભવની વાત છે. તોય આને બફમ છે કે હું તો મરવાનો જ નથી. એ રીતે ખાય પીવે, પૈસા ભેગા કરે, કમાય. દેખ આંખે, આમાં કંઈ શાસ્ત્ર ન વાંચે તોય ખબર છે કે મરવાનું તો છે જ. પોતાના આડોશી પાડોશી, સગા સંબંધી, નજીકના સગા સંબંધી, જેનો વારો હોય બધા જાય છે, જે જાયું તે જાય. તું પોતે મરવાનો છે એ પ્રતીતિ માટે શાસ્ત્ર વાંચવાની જરૂર નથી કાંઈ, કાશી જવાની, તો એને બેસતું નથી અહીંયા. ઊભો તે પડવાનો પ્રભુજી કહે છે, માટે પર્યાય દ્રષ્ટિ રાખવી નહીં. આ બધા પર્યાય છે, પ્રકૃતિનો સ્વભાવ છે, તે ઉપર જોવું નહીં, ઉપયોગપૂર્વક વિચારપૂર્વક જોવું. બાકી ખરેખરું તો જ્ઞાની જ જાણે છે અને તે જ કહી શકે છે. આપણાથી આત્મા છે એમ જાણ્યા વગર કહી ન શકાય, પણ જ્ઞાનીએ જાણ્યું છે, સાચું છે એમ કહી શકાય કે મેં આત્મા જાણ્યો નથી, પણ હું જેને માનું છે કુપોલદેવે જાણ્યો, જોયો, અનુભવ્યો એવો મારો આત્મા છે. તો છૂટ. આપણાથી ન બોલાય કે આપણે નથી અનુભવ્યું, પણ એણે તો જાણ્યો છે ને. મેં આત્મા જાણ્યો નથી, શ્રી ગુરુરાજે જાણ્યો છે ને, એવો આત્મા હું છું. આત્મા થઈને આત્મા બોલ્યો એટલું જાણ્યું તો બસ. પ્રભુજી કે તારે ખાલી આમાં આ મેળવવાની છે, આ એનું મફતમાં આ નથી થતું. એને જુગુપ્સો આવે છે અનંતાનંદ. એમ હોય કે તમારા સંસારનું સુખનું શું થશે પછી? અમારે 5 ઇન્દ્રિયના વિષય ભોગવા છે, અમારે પૈસા ભેગા કરવા છે, તો કર તારા નસીબમાં હોય તો. નહીં તો માથા પચાડીશ તોય નહીં થાય, ભીખ માગે તોય જ ન મળે, ભીખે ન મળે, એવું થાય. અને લક્ષ્મી પગ આગળ આલોટતી આવે જો કર્મ હોય તો. લક્ષ્મી પુણ્યની દાસી છે, મહેનત કરે તો વધારે લક્ષ્મી મળે એવું નથી કાંઈ. કોઈ 2 કલાક કામ કરે ને કમાય, કોઈક 18 કલાક કામ કરે તો માંડ પેટ પૂરતું કમાય. એ વિદ્વાન પાસે જાય, મૂર્ખા પાસે જાય, પંડિત પાસે જાય, ન ભણ્યો અભણ પાસે જાય, આ ગળે જ નથી ઉતરતો. કોઈ વાંધો નહીં, ગળે ન ઉતરે તો સંસાર ચાલે જ છે ને, લીલો જ રહેવાનો છે. અહીંયા આવીને જ્ઞાનીના વચનમાં ચેડા કરે. અધમધમ અધિકો પતિત સકળ જગતમાં હું. આ થાય ત્યારે પ્રતિક્રમણ થાય. જ્ઞાનીએ જાણ્યું છે એ શ્રદ્ધાએ કહે તો વાંધો નથી. બ્રહ્માગ્નિ પ્રગટે છે કે બ્રહ્માગ્નિ પ્રગટે ને એટલે બધા કર્મો બળી જાય. કે પછી ઉપયોગ વિચાર જો આત્મા પર ગયો તો કરોડો કર્મ નાશ પામે છે. હવે કહે છે પ્રભુજી આટલું કહીને આ મુનિએ એટલે મોહનલાલજી મહારાજે બધું કામ કરી લીધું છે. એટલે તમારા માટે કહું જ કે હું પ્રભુજી એણે તો કામ કરી લીધું છે. એ ભલે બેભાન હોય તો શું કે એણે કામ કરીને પછી સૂતા છે શાંતિથી. આ મુનિએ બધું કામ કરી લીધું છે. ક્ષમાપના પણ સર્વજીવ પ્રત્યે માગી લીધી છે. જાહેરમાં અગાસમાં ક્ષમાપના માગી લીધી જ કે એટલે એને દેવું કંઈ બાકી નથી. સારા વખતમાં બધું કરી લેવું, પરમ સત્તાએ કાંઈ થશે નહીં પછી કે. પછી બ્રહ્મચારી કહે છે મુનિદેવ શ્રી મોહનલાલજી સાચી સમ્યક શ્રદ્ધાથી ગોપાલદેવની ઉચ્ચ ઉર્ધ્વગતિ પામ્યા છે. પ્રભુજી કહે છે પછી જો થોડું વધારે જીવ્યા હોત ને તો ઘણા જીવોનું કલ્યાણ કરત. એ દશા એણે હાંસલ કરી લીધેલી છે. પણ લોકોના એટલા પુણ્ય ન હોય, બધા હિન પુણ્ય લોકો ભેગા થાય છે આ કાળમાં. એટલે આવા પુરુષોનું બહુ લાંબુ આયુષ ન હોય. પણ ઉદયના યોગે
એ સ્વ પર કલ્યાણ કરી જાય. એમાં લૂંટમ લૂંટ કરે, જે પાત્ર જેવો એ લૂંટી લે એમાંથી. એટલે કે મુનિએ બધું કામ કરી લીધું છે, ક્ષમા પણ સર્વજીવ પ્રત્યે માગી લીધી છે, સારા વખતમાં કરી લીધું હોય, પછી પરવશતાએ છેલ્લા સમયે કંઈ થશે નહીં. કોપોદેવે 702માં લખ્યું છે મથાળે, અનુપચંદ મલુકચંદ શેઠ ભરૂચના, કે મારા સંથારો જ્યારે મરણ નજીક આવશે ને પછી હું સલ્લેખના કરીશ. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ મોતને હથેળીમાં લઈને ફરે બધી, કે હમણાં હું વર્લ્ડ ટૂર કરી આવું, હમણાં હું ખાઈ લઉં પી લઉં, હમણાં હું નવો બંગલો બંધાવી લઉં, પછી ભક્તિ કરીશ, પછી પછવાડો, પછી 3 હાથ જગ્યાની જ જરૂર છે, એ બંગલો કામ ન આવે પછી. ગોપાલ લોકો આ થોડા વખતમાં આ શરીર 3.5 હાથ જગ્યા માગશે, ત્યાં પછી હિસાબ ન ચાલે કાંઈ. કચેરીમાં એ કાજીનો નથી હિસાબ કોડીનો. આ પોપાબાઈનું રાજ નથી ત્યાં. હવે પોપાદેવ સાથેના અને પ્રભુજી સાથેના મોહનલાલજી મહારાજના અમુક પ્રસંગો છે જે બોધદાયક છે, અને આત્મર્થ કેમ સધાય અને કેવી શ્રદ્ધા જોઈએ એ બધું આપણને મળેલું છે. બધું સાધન એ આપણે એ રીતે વર્તીએ તો જે પ્રભુજીને થયું, મોહનલાલજી મહારાજને થયું, આપણને થઈ શકે, વધતે ઓછે છે પાત્રતા પ્રમાણે. એટલે શ્રીમદ રાજચંદ્ર જીવનકળામાં લખેલું છે, વડવા આશ્રમની બહાર સંવત 1952માં પ્રત્યક્ષ સમાગમ થાય છે મુનિઓને કોપાદેવ સાથે. અને વડવા કોપાદેવ રાળજથી આવે છે. રાળજમાં સજાત્મ પરમગુરુ મંત્રની ઉત્પત્તિ થઈ, કેમ કે પ્રભુશ્રીજીને કોપાદેવે રાળજમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી નહીં. રડતા રડતા પાછા જાય છે કે હું જ કમ નસીબ બને વેશ આડો આવે છે. જો મારી પાસે વેશ ન હોત તો ખંભાતના શ્રાવક શ્રાવિકા મુમુક્ષુને દર્શન સમાગમ થયા મને પણ થાત. એટલે સંપ્રદાય વચમાં આવે છે ને, દર્શન નથી. આખી રાત રડી રડીને કાઢી. જે વસ્તુ માટે આખી રાત રડી રડીને કાઢી એ વહેલી સવારે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, એમાં સૌભાગભાઈ સાધન લઈને આવ્યા, ફિગરામમાં બેસીને પ્રભુશ્રીજીને હાશ જીવમાં જીવ બેઠો કે મારા માટે કાંઈક સંપેતરું લઈને આવ્યા છે. સૌભાગભાઈ તમને આપવા માટે જ આવ્યો છું, કે આપો, જલ્દી આપો. અહીંયા ન અપાય. એટલે ખંભાતના અપાથરેથી અંબાલાલભાઈને ઘરે ગયા, ત્યાં ભોયતળીએ ન અપાય એટલે મેળીએ ગયા. ત્યાં પછી કહે છે કે તમારા માટે હું મંત્ર લાવ્યો છું. કયો? સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર. તો પ્રભુજી પાસે મંત્ર નહોતા બીજા, ઘણા મંત્રો હતા. નૌકાર હતો, લોગસ હતું, નમોત્થણું પહેલું બીજું ત્રીજું હતું, ભક્તમર હતું. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુજી આપે મંત્ર. એટલે આપણને મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મળ્યો છે. 5754માં પરમ કૃપાળુની કૃપાથી વાયા પ્રભુશ્રીજી. જે કોઈ જીવને છૂટવાનું સાધન જોતું હોય એને માટે આ મંત્ર છે. 3 કે 5 માળા કરવાની, વધારે કરે તો ના જ નથી, થાય એટલું ઓછું જ છે. 3 માળા તો પ્રાથમિક ભૂમિકા માટે, સાધકને નિયમમાં રહેવા માટે. એમ નહીં ભાગ પાછળ બીજું આવે છે, એમ નહીં. 3 તો શરૂઆતમાં નિયમમાં રહેવા માટે. આખો દિવસ જ હસતા રમતા પ્રગટ હરી દેખું રે મારું જીવું સફળતા લે, આખું જમતાય સજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલે. ઊંઘ આવતી હોય, હજી ઊંઘ્યો નથી, સજાત્મ સ્વરૂપ પરમગુરુ કરતાં કરતાં ઊંઘી જાય, અને ઊંઘમાં અચાનક દેહ છૂટી જાય, ઉર્દુ ગતિ જાય, અને પૈસા પૈસા પૈસા, બંગલો બંગલો બંગલો, હીરા 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 કરતો જાતો સૂઈ જાય, તો પછી હીરામાં જન્મવાનું થાય. એકેન્દ્રિયમ હીરો ચેત છે ને, ખાણમાં, હીરાની ખાણમાં જન્મે. પછી નિયમ છે બધો, કર્મનો સિદ્ધાંત. આ નિયમ જ આખી સૃષ્ટિ ચલાવી રહ્યો છે. એને જે જોતું હોય મળે. એને હીરા જોતા હોય પછી હીરાની ખાણમાં જ રહે આખું આયુષ્ય, લાંબો કાળ સુધી. આ તો 5-15 વર્ષનો હિસાબ છે ને, પછી એને લાખ વર્ષ સુધી હીરાની ખાણમાં એકેન્દ્રી તરીકે છે. થાકી જાય ત્યાં સુધી રાખીએ. શ્રીમદ રાજચંદ્ર જીવનકાળમાં પ્રસંગ છે, કોપાલદેવ વડવા પધારે છે. અત્યારે વડવા આશ્રમ નહોતો. આ આશ્રમની બહાર જે મંદિર છે, રાજ મંદિર, કુટીર, રાજ કુટીર, એ બાવાજીની ઝૂંપડી હતી. બાવાજીએ અંબાલાલભાઈ કહ્યું કે અમને રહેવા માટે આવશો? તો કે ઉપર, મેં નીચે રહુંગા. એટલે નીચે એનો ચૂલો ને એવું બધું હતું. કોપાલદેવ પહેલે માળે. એ બાવો રસોઈ કરી લે, પછી અંબાલાલભાઈની રસોઈ કોપાલદેવની રસોઈ અંબાલાલભાઈ નીચે કરે. પછી નીચે આવે કોપાલદેવ, બધા મુનિઓને બોધ આપે છે.
એમાં સમાગમનો પહેલો, બીજો, ત્રીજો દિવસ. પહેલે દિવસે જે પ્રભુજીએ રડતા રડતા મોંપતી ફેંકી, આ મોંપતી મારે જોતી નથી, તમારા દર્શન સમાગમમાં મને વચમાં આવે છે, સંપ્રદાય વચમાં આવે છે. પ્રભુજી કહેતા જાહેરમાં પછી તો કે અમે અમારો 7 પેઢીનો બાપદાદાનો ધર્મ છોડી દીધો ગોપાલદેવ મળ્યા એટલે. તમે એક પેઢીનું નથી છૂટતું તમારે કે. દાંતરડું ગળી ગયો છે જીવ. દાંતરડું એટલે ખેતી કે જાય ને ખેતરે સી શેપ હોય, ગળી જાય. હવે કાઢે તો અન્નળી ફાટી જાય. પછી પ્રભુજી સમજો નીચેથી નીકળશે તો ગુદાદ્વાર ફાટી જશે કે હવે મરવા વાળો છે કે તારો. જો સંપ્રદાયનું દાંતરડું ગળી ગયો છું, એ જ્ઞાનીની શરણ અને આશ્રય ભક્તિથી કાઢીશ નહીં તો મરવા વાળો છે. એટલે રેડ્યા ગોપાલદેવની સામે, મોંપતી કાઢીને ફેંકે છે, આ મોંપતી મારે જોતી નથી. ગોપાલદેવ મૌન, પ્રભુજી મૌન, આંખમાં આંસુ. ગોપાલદેવની આંખમાં આંસુ શરૂ થઈ ગયા. બંને સ્તબ્ધ શાંત અડધો કલાક સુધી. પછી ગોપાલદેવ કહે છે મૌન તોડીને, એટલે ગોપાલદેવને રડાવ્યા પ્રભુજી, હસાવ્યા છે, રડાવ્યા છે, મૌન કરી દીધા છે, ખવડાવ્યું છે, ખાતા નહોતા ત્યારે, બોલાવડાવ્યા છે, બોલતા નહોતા ત્યારે. મુંબઈમાં ગયા ને, ગોપાલદેવ કહે છે મુનિ બોધની જરૂર છે, તો કે આપો, હું તો બોધ લેવા તો આવ્યો છું. ગોપાલદેવ મૌન થઈ ગયા. અમદાવાદ નક્કી કરેલું કે હવે આમાં અન્ન જળ લેશું જ નહીં. પ્રભુજીને ફિકર થાય બહુ, એટલે પત્ર લખે છે અમદાવાદથી. ગોપાલદેવને જ્ઞાનમાં ખબર છે કે મુનિ ફિકર કરે છે, એટલે કે મુનિને પત્ર લખો, અંબાલાલભાઈ, છગનનાનજી બધા છે ને, કે અમે આજે ફળનો રસ લેશું, ખાશું. પત્ર પહોંચે છે, પ્રભુજી આનંદ આનંદ. એટલે રિમોટ કંટ્રોલથી પ્રભુશ્રીજીએ ગોપાલદેવને ખવડાવ્યું છે, મૌન કરી દીધા છે, અહીંયા રડાવ્યા. રાજપરના દેરાસરમાં ભોયરામાં ગયા. અવગાનાની મૂર્તિ હોય ને બધા દેરાસરમાં, ધાતુની મૂર્તિ હોય, એમાં અંદરથી પોગળ હોય, એટલે ગોપાલદેવ અવગાના સમજાવે છે ત્યાં. દેવકંજી મહારાજનું તો શાસ્ત્રો બધું સમજે છે. પછી ગોપાલદેવ કહે છે આ આત્મા, બાપજી મને બતાવો આત્મા, મને બતાવો. આગળ આવી ગયા કે આત્મા દેવકંજીને બતાવ્યો, મને બતાવો આત્મા. આત્મા ક્યાં? એ તો મૂર્તિ હતી આત્મા. અવગાના સમજાવતા હતા. એટલે ગોપાલદેવ મૌન થઈને પછી કહે છે, થોડા સ્મિત કર્યું, હસાવ્યા. મુનિ આગળ તમે આત્મા જોશો, જોયો આત્મા. બધા પ્રસંગો બન્યા છે, રોમાંચ ઉપજે એવા. પ્રભુશ્રીજી અને 7 મુનિઓનો ઘનિષ્ઠ સત્સંગ બધા સાથે જ અહીંયા આવે છે બધા. ત્રીજા દિવસે સવારમાં મુનિ મોહનલાલજી વડવા ક્ષેત્રે આવે છે. એટલે પહેલે દિવસે પ્રભુશ્રીનો વારો હતો, બીજે દિવસે દેવકંજીનો વારો હતો, ત્રીજે દિવસે મોહનલાલજી મહારાજનો વારો હતો. બધા જાય. મુખ્ય સામે ઊભું રહેવાનું, કંઈ પ્રશ્ન પૂછવો હોય, આજ્ઞા લેવી હોય, કંઈ ખુલાસો કરવો હોય તો પહેલાં એ મુનિ જાય. એ પ્રભુશ્રી પહેલા દિવસે બધું કરી લીધું, બધા જ મુનિ સાથે હતા. બીજે દિવસે દેવકંજી મહારાજને બોધ આપ્યો કે જ્યાં સુધી આ કષાયનો ભાર હલકો નહીં થાય ને ત્યાં સુધી શાસ્ત્ર બધા વાંચી લીધા છે, કામ નહીં આવે કાંઈ. ત્રીજે દિવસે મોહનલાલજી મહારાજ ગયા, તે વખતે પરમ કુંવરોની મુખ મુદ્રા પરમ ઉદાસીન ભાવમાં જોવામાં આવેલી. વિતરાગી દશા, આત્મામાં મગ્ન. પોતે કોઈ મુમુક્ષુને પત્રના ઉત્તરો લખતા હતા. કોઈ પ્રશ્ન પૂછ્યો છે એટલે ગોપાલદેવ જવાબ આપતા હતા. મોહનલાલજી મહારાજ ઊભા છે ત્યાં, ગોપાલદેવ બેઠા બેઠા લખે છે પત્ર. ગોપાલદેવ ઊંચું જોતા જ નથી, મુનિ સામે ઊભા છે. તથાપિ તેમની મન વચન કાયની ચેષ્ટા દેખતા મોહનલાલજી મહારાજને અપૂર્વ ભાવ ભાસ્યો હતો. એમ પ્રભુશ્રીજી લખે છે કે આ મહારાજે મને આમ કહેલું. મોહનલાલજી મહારાજ આખો પત્ર લખી રહ્યા ત્યાં સુધી મુનિ મોહનલાલજીની સામે ગોપાલદેવે દ્રષ્ટિ કરી જ નહીં અને સામે ઊભા છે. જાણે એક વિતરાગ શ્રેણીમાં પોતે નિમગ્ન હતા અને લેખીની એક ધારાએ અસ્ખલિતપણે ચાલતી હતી. એ તો ગાંધીજીએ કહ્યું છે કે 2 વર્ષનો મારે ઘનિષ્ઠ સત્સંગ થયેલો, એક પણ વાર ગોપાલદેવે કંઈ લખ્યું હોય ને પછી ચેક કરીને ફરી વાર લખ્યું એવું બન્યું નથી. સતત બોધની ધારા વ્યાહ કરે છે. ઉદય પ્રયોગે સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. ઉદયનો પ્રયોગ હોય એટલે ચાલે, ઉદય પ્રયોગ પતી જાય એટલે પોણી લીટીનો જ પત્ર હોય. 419મો. આ સંસારમાં શું સુખ છે કે જેને પ્રતિબંધ જીવને રહેવું છે. પત્ર પૂરો થઈ ગયો. અને ઉદય હતો તો 142 ગાથા આખું આગમ થાલ્યું 1.5 કલાકમાં, એકી કલમે. જેવો ઉદય 8 પાનાના પત્ર છે, 397માં લખવા બેસી હતો. ઉદય હતો, પોણી લીટીના પત્ર છે. આખો પત્ર લખી રહ્યા ત્યાં સુધી મુનિ મોહનલાલજી મહારાજ સામે દ્રષ્ટિ પણ કરી નથી.
ગોપાલદેવે જાણે એક વિતરાગ શ્રેણીમાં પોતે નિમગ્ન છે અને લેખીની એક ધારાએ અસ્ખલિતપણે ચાલી રહી છે. આમ લેખનકારીની પ્રવૃત્તિ છતાં અંતરદશા અલૌકિક વર્તે છે એવું પ્રત્યક્ષ જણાય આવતું હતું. પત્ર સંપૂર્ણ લખાઈ રહ્યા પછી મોહનલાલજી મહારાજની સામે જોઈ પૂછ્યું ગોપાલદેવે, દીક્ષા ક્યારે લીધી છે તમે? એટલે જરા મોહનલાલજી મહારાજ એમ થાય ને કે મારા વિશે ક્યાંય પૂછે છે. દીક્ષા ક્યારે લીધી? જન્મભૂમિનું ક્ષેત્ર કયું? એટલે મોહનલાલજી મહારાજ કે નરોડા. એટલે આવું પ્રશ્ન પૂછે ને એટલે સાધક જિજ્ઞાસુને જરા એમ થાય હાશકરો કે જ્ઞાની પરમ જ્ઞાની મારી સાથે વાત કરે છે. સીધું આત્માની વાત કરવા મળે તો ઓલું થાય. એટલે કે ક્યારે દીક્ષા લીધી? તો કા એટલે દીક્ષાને સાવ અમે કાઢીને જ નાખ્યું. એમ તમારે ત્યાગ તો છે જ, વૈરાગ્ય છે તો જ પ્રભુ સાથે ફરતા હોય ને. જન્મભૂમિનું ક્ષેત્ર કયું તમારું? વગેરે પ્રશ્નોત્તર થયા પછી પૂછ્યું, અમે જ્ઞાની છીએ તેવો તમને નિશ્ચય છે? અમે તો મુંબઈના ઝવેરી છીએ. પ્રભુશ્રીને છે, ગોપાલદેવને તો ખબર જ હતી ને. આ તો માનતા નથી ક્યાં. એટલે ગોપાલદેવ પ્રશ્ન કરે છે મોહનલાલજી મહારાજને કે અમે જ્ઞાની છીએ, તમને નિશ્ચય છે? એટલે મોહનલાલજી મહારાજ હા તમે જ્ઞાની જ છો એમ અમને નિશ્ચય છે. એટલે ગોપાલદેવ સામો સવાલ કરે છે, ગૃહસ્થમાં જ્ઞાની હોય ક્યારે? જ્ઞાની એ તો સંન્યાસી હોવા જોઈએ ને, જંગલમાં રહેતા હોવા જોઈએ, નગ્ન હોવા જોઈએ, કાં સાધુનો વેશ હોય, ભગવા સફેદ. આ તો ધોતિયું પહેર્યું છે, ડગલો પહેર્યો છે, ખેસ છે, માથે પાઘડી છે, પગમાં જોડા છે, આવા જ્ઞાની હોય? એટલે ગોપાલદેવ મુનિ મોહનલાલજીને પ્રશ્ન કરે છે કે તમે કહો છો કે અમે જ્ઞાની છીએ, જ્ઞાની ગૃહસ્થમાં હોય ક્યારે? એટલે મોહનલાલજી મહારાજ કે હા ગૃહસ્થમાં પણ જ્ઞાની હોય. આ વાત જીન આગમમાં સ્થળે સ્થળે છે. શાસ્ત્રો ઘણા વાંચેલા ને. ક્ષયોપશમ સારો હતો અને દેવકીજી મહારાજના હિસાબે દીક્ષા લીધેલી. આગળ વાત આવશે. અને દેવકીજી મહારાજને તો પ્રખર અભ્યાસી હતા શાસ્ત્રના. ક્ષયોપશમ અને વ્યાખ્યાન કરવાની શક્તિ પ્રભુશ્રી કરતાં વધારે હતી. અને પ્રભુશ્રીની જરૂર નહોતી, આત્મા મળી ગયો હતો એટલે. અને ગોપાલદેવે આજ્ઞા કરેલી પ્રભુશ્રીજીને વ્યાખ્યાન કરવાનું નહીં. 196મો પત્ર છે. કરવું પડે. બીજાને ઘરે વોરાવે છે ને ધર્મ લાભ, તો બદલામાં શું આપવું? ચમચી ભાત લીધા છે તો બદલો આપવો પડે ને. પાણી વોરાયું છે, રોટલી લીધી છે એના ઘરની, તો કે બદલો આપવો પડશે ને. એટલે બદલામાં આત્માની વાત આપે જ્ઞાની, વ્યવહાર ન આપે કે તમે અમારા ઘરે આવજો અમે જમાડશું. બદલામાં આત્માની વાત આપે. એટલે વ્યાખ્યાન કરવાનું નહીં એમ પ્રભુશ્રીને ગોપાલદેવ કહેલું. દેવકીજી મહારાજ નહોતું કહ્યું. દેવકીજી બીજું કહ્યું, એ અવસરે વાત કરશું. પણ કરવું જ પડે તો જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. અને જ્ઞાનીને અને પોતે સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય એટલે પોતાને માટે કરે છે, પણ જોરથી બોલે બીજા બે સાંભળે તો વાંધો નહીં, ત્યાં સુધી વાંધો નથી. પણ ઉપદેશ જ થઈ જાય, હું કોકને આપું અને કોક મારા આગળથી લે, મરી ગયો. એટલે પ્રભુજી ઠેઠ સુધી, બ્રહ્મચારી ઠેઠ સુધી અમે જ્ઞાની થતા નથી, અમે જ્ઞાની બતાવીએ છીએ. એટલે અધ્યાત્મના જ્ઞાની વગર જ્ઞાન થાય જ નહીં. શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર સિવાય બીજા કોઈને ગુરુ નાખ્યા વચમાં એટલે ફસાવાનો છે પોતાના ડાપણથી. તો પ્રભુજી છે જ જ્ઞાની, ગુરુ માન્ય ચાલે. દેવા માતાના ગુરુ હતા. દેવા માતાને વ્રત લેવાના હતા શ્રાવકના. કોણ આપે? ગોપાલદેવ તેના દીકરા. પ્રભુજી ક્યાં ચોપડો ગોતવા જાય? એટલે ગોપાલદેવ જ કે લાવો કાગળ, બધા શ્રાવકના વ્રત લખ્યા, બધા 12 વ્રત. પછી કે મોટા મહારાજ પાસે જાવ એ આપશે. એટલે પ્રભુજી કોણ છે? ભગવાનની માના ગુરુ. ભગવાનની માના ગુરુ એમ કે છે આપણને કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. પતી ગઈ ને વાત. તેજીને ટકોરા કેમ બહુ ના, હવે વધારે શું વાત કરવી? બ્રહ્મચારી આ જ કીધું. પૂર્ણ પુરુષ પ્રભુજી જાહેરમાં કહેલું. એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, મંત્ર આપવાનો, આજ્ઞા આપવાની અને ગોપાલદેવની શ્રદ્ધા કરાવડાવવાની આજ્ઞા જાહેરમાં આપેલું. તો બ્રહ્મચારી કે અંબાડી હાથી પર શોભે, ગધેડા ઉપર નહીં. હવે ગુરુ કોને થવું છે? હવે ભૂલ્યો ને જેને ગુરુ થવું છે ને. આપણે કોઈને ગુરુ કરવાના નહીં અને આપણે કોઈને ગુરુ થવાના નહીં. પણ બરોબર જેને સાંભળવું છે એને પકડી પકડીને આ વાત કરવાની. ન સાંભળવું એનાથી દૂર રહેવાનું, એનો સંગ છોડી દેવાનો. આ નિયમ છે અધ્યાત્મ.
વેર નહીં કરવાનું, દોસ્તી નહીં કરવાની. છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર છે. પછી જ્ઞાનીને ચીલે જ ચાલે છે ને. આંકડો ફેરવી દીધો, એન્જિન જશે તો ડબ્બો જશે છેલ્લો. ગાર્ડનો ડબ્બો ત્યાં જ જઈને જાય, એન્જિન જાય ત્યાં, અલગ જગ્યાએ થોડું જાય. કંટ્રોલ તો એન્જિનમાં, એન્જિન ડ્રાઈવર આગળ છે ને. તો આંકડો ભરાવી દે, તારું કામ થઈ જશે. કે જે દીક્ષા ક્યાં લે, જન્મભૂમિનું ક્ષેત્ર કયું, પ્રશ્નો થયા. પછી પૂછ્યું, અમે જ્ઞાની છીએ એવું લાગે છે? તો કે હા છો. ગૃહસ્થના જ્ઞાન હોય. મોહનજી મહારાજ કહે છે ગૃહસ્થવાસમાં જ્ઞાની હોય એ જીન આગમમાં સ્થળે સ્થળે લખેલું છે. અવ્વલ નંબરનો દાખલો ભરત ચક્રવર્તી ગૃહસ્થ હતા ને, છનુજા રાણીના પતિ હતા, તો જ્ઞાન થયું જ ને. મરુ માતા ઈરિયા પથિકી, ઉકાળેલું પાણી પીવાનું, હાથી ઉપર બેઠા છે, સંઘની પંચેન્દ્રિય જીવ ઉપર, તો જ્ઞાન થયું. આ તો અનેકાંતવાદ છે. રાગદ્વેષ જાય એટલે જ્ઞાન થાય. બધા રાજ દરબાર રાજમાતાના જ કપડાં પહેર્યા છે ને, ઘરેણાને બધું. ભરત ચક્રવર્તી ચક્ર પાછળ હતા, એટલે રાજમાતા હોય ને હાથીની અંબાડી ઉપર, તો ગૃહસ્થ વેશમાં જ હતા ને. શાસ્ત્રમાં તો ઘણા દાખલા છે. કુર્માપુત્ર કેવળી, ગુણસાગર રાજા, ઘણા બધા દાખલા છે. પણ આ જગ જાહેર દાખલા છે. ભરત ચક્રવર્તી ગૃહસ્થવાસમાં જ્ઞાન પામે છે. મરુ માતા પહેલો જ દાખલો આ કાળચક્રનો. મોક્ષે ગયા ને ગૃહસ્થવાસમાં. તો કૃપાળુને ક્યાં ગૃહસ્થપણું? એ કહે છે ઘર અને વન અમને સરખું જ છે. તો વનમાં જે કેમ? બીજાનું ભલું કરવા માટે, બીજાનો દાખલો બેસાડવા માટે, કે ઘરમાં રહીને ધર્મ થાય નહીં. આ કાજલની કોટડી છે વચનામૃત 103, એને નડતું નથી કાંઈ. આપણને ન નડે એટલે દાખલો બેસાડવા માટે એને જંગલમાં જવું છે. એને લખ્યું છે અમારે ઘર ને વન બધું સરખું જ છે. એ 20મે વર્ષે લખતા હોય કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું અને આત્મિક શક્તિ વડે મને લાગે છે હું મહાવીર છું. એના હસ્તાક્ષરવાળો પત્ર છે અત્યારે. પછી ક્યાં? એમાં તો રોચક વાત છે આખો રોમાંચ. આ પત્ર ચતુર્ભુજ બેચરને લખેલું ને, મોટા બનાવીને મોરબી જેત પર. પાછી એને ઘરે જાય છે, ઓલો પત્ર લખેલો આપો તો આપ્યો. હું મહાવીર છું એ ફરીવાર અંડરલાઈન કર્યું એને કલમ લઈને, હવે મૂકી દો તિજોરીમાં, સાચવીને રાખજો. કોકને પૂર્ણ હશે બ્રહ્મચારી જેવાના કે આ બધું બહાર આવ્યું. વચનામૃતમાં છપાતું નહોતું. 27મો પત્ર, 28નો, 680મો, 84માં 9 વાર લખ્યું કૃપાલદેવ કે હું ભગવાન છું. આ છપાતો જ નહોતો, કોઈની હિંમત જ નહોતી ચાલતી. અમે રામ છીએ, અમે મહાવીર છીએ, અમે વર્તમાન વીર છીએ, અમે વિદ્યમાન વીર છીએ, અમે અમૃતસાગર છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમે પરમ શાંતિના ધામરૂપ છીએ. ઓછું હતું, લેખિતનમાં લખ્યું. ઉપર તો લખ્યું અમે પરમાત્મા થયા છે, નીચે ઓમ શ્રી મહાવીર, કે પકડાશે નહીં, ઝીલાશે નહીં, અંગત લખી નાખ્યું. એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી આવૃત્તિ વચનામૃતમાં પત્રો જ છપાતા નહોતા. પરમસૂત પ્રભાવ મંડળ બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું કે એણે લખ્યું છે મારે લખવું છે, પછી છપાયું ઈસવીસન 1951માં પહેલી વાર. ત્યારે 680મો પત્ર બહાર આવ્યો. દુનિયાને ખબર પડી આ પુરુષ કોણ છે. આપણે બોલીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. અત્યારે શ્રીમદ રાજ્યનો માર્ગ દુનિયામાં બ્રહ્મચર્યનો યોગ બળથી ચાલે છે. ગોપાલદેવ તો પૂર્ણ પુરુષ કામ કરીને વહી ગયા. પ્રભુશ્રીને જેટલાને ઓળખાવાય એ બધાને ઓળખાવ્યા ગોપાલદેવ, કે અમારા માથાના મુગટ ગોપાલદેવ નામ લે. એ બધા એ તો કામ કરી જ ગયા. ગોપાલદેવે સિક્કો માર્યો. 32 લગ્નના પુરુષે ભોગ આપ્યો છે. તનસે, મનસે, ધનસે, સપસે ધૂણી દખાવી છે. હજી ચાલે છે. આ 5મા અને છેવાડા સુધી ચાલશે. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે. વચનામૃત 398, તે અમ થકી બીજેથી નહીં. આ ધૂણી દખાવી છે. એ આવું ગુજરાતીમાં લખે છે બીજેથી નહીં. હજી બીજે બાલા મહારાજજી. ગંગા જાય તો ગંગાદાસ, જમના જમનાદાસ. હવે ક્યાંથી મળવાનું? મોહનજી મહારાજ હા ગૃહસ્થવાસમાં જ્ઞાન હોય એ વાત જીન આગમમાં સ્થળે સ્થળે જણાવી છે. વાતચીતના પ્રસંગમાં શ્રી મુખે કૃપાલદેવે જણાવ્યું કે અમે આત્માને એક સમય માત્ર પણ ભૂલતા નથી. આ મોહનજી મહારાજને કહ્યું. એક સમય વિના દીવાના પણ કલમ ચલાવી છે. એક સમય પણ આત્માને ન ભૂલે શું થાય? કેવળ નિજ સ્વભાવનું જ્ઞાન છે ને, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે છે જ્ઞાન. એને શું કહેવાય? કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ તો સિદ્ધાંત ગ્રંથ છે આત્મસિદ્ધિનો, 113મી ગાથા. એક ઉપર એક ગદ્યમાં મોહનલાલજી મહારાજને કીધું. વચનામૃતનું કોઈ પણ પત્ર કે કોઈ પણ વાત આગળ પાછળ ગોતીએ ને
લગભગ એનો ઉલ્લેખ બીજે ક્યાંક હોય જ. વચનામૃતમાં ન હોય તો પત્ર સુધામાં હોય, 1268માં. એમાં ન હોય તો વિવેચનમાં હોય, એમાં ન હોય તો પ્રભુજી જે ઉપદેશામૃતમાં તો હોય ને હોય જ. ત્યાં ત્યાં તાળો મળે, બહાર ગોતવાની જરૂર નથી, લાઇબ્રેરીમાં જવાની. મોહનજી મહારાજને કહ્યું અને આત્મસિદ્ધિમાં સિદ્ધાંત રૂપે લખ્યું ગોપાલદેવે કે કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું, મુનિ કોને કહેવાય, આત્મજ્ઞાન તો મુનિ પણ, મોક્ષ કોને કહેવાય, મોક્ષ કહેવાય નિશુદ્ધતા, વિતરાગતા કોને કહેવાય તો કે વર્ધમાન સંકેતી ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ, 112મી ગાથા. આ થાય તો શું થાય, 113મી ગાથા, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તન. આખું ગણિતની આ પુસ્તિકા છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. 142 ગાથા છે ને, આખા ગણિતની ફોર્મ્યુલા છે બધી. આમ થાય તો આમ ને આમ થાય તો આમ, આમ મતાર્થી, આ કાઢ નાખે તો આત્માર્થી. વાતચીતના પ્રસંગમાં ગોપાલદેવ શ્રીમુખે કહે છે કે આત્માને અમે એક સમય પણ ભૂલતા નથી. આ સાંભળી મોહનલાલજી મહારાજને ઘણા દિવસ સુધી ખટક્યા કરેલું કે ખાવાનું પીવાનું વગેરે ક્રિયા કરતા કરતા આત્માને કેમ ન ભૂલાય. ઉપયોગ તો ને કે રોટલી છે ને દાળમાં બોળવી પડશે, આ ભાત છે એટલે રોટલી પીવે ને દાળ ખાય એવું તો હોય નહીં. એટલે ઉપયોગ તો હોય ને કે આ દાળ પ્રવાહી છે અને રોટલી સોલિડ છે. રોટલી પીવે ને દાળ ખાય એવું તો હોય નહીં. એટલે મોહનજી મારે વિચારે છે કે આનો ઉપયોગ ખાતાય કેમ રહેતો હશે. એટલે પહેલાં દાળ લે પછી રોટલીને બટકું લે, એમ તો કરે જ નહીં ને. તો આમ કેમ હશે. દેવકીજી મહારાજ સાથે વાત કરે બધું. ઘણા દિવસ સુધી આ વાત મોહનલાલજી મહારાજને ખટક્યા કરેલું કે ખાવું પીવું વગેરે ક્રિયા કરતા આત્માને ન ભૂલાય કેવી રીતે બને. આ કથન આશ્ચર્યરૂપ અને સત્પુરુષે કહેલું હોવાથી સત્યરૂપ લાગવા છતાં વાત તો સાચી જ છે, કેમ કે જ્ઞાનીએ કહ્યું છે. મારી બુદ્ધિમાં બેસતું નથી પણ વાત તો સાચી જ છે. આ થઈ ગયેલું મોહનલાલજી મહારાજ, એટલે કામ થઈ જાય. આપણને હજી એ નથી થતું કે આ વાત સાચી છે. શ્રદ્ધા પરમદુલ્લા, ફરી ફરીને પ્રભુજી આ જ કહેતા, વાત છે માન્યાની, શ્રદ્ધા પરમદુલ્લા. કાંઈ રોકાણ જ નથી કરવાનું. અતિ નિર્જરતા વણ, ખાલી માનવાનું છે કે આ સાચું છે. જે ખાવું એ ખાય, પીવે પીવે, આ માનવા તૈયાર નથી. એમ ન હોય. હવે ક્યારે છૂટે જીવ, ઊંધો લટકી જાય તો લાખો વર્ષો. આ કથન આશ્ચર્યરૂપ લાગ્યું, સત્પુરુષે કહેલું હોવાથી સત્ય લાગ્યું, છતાં ઘણો વખત આશંકા રહી. કુશંકા નહીં, કુશંકા અનંત બધી કર્મ છે. આશંકા એ સ્વાધ્યાય તપ છે. આત્મા હશે, આત્મા ખરેખર નિત્ય હશે, મોક્ષ હશે. આત્મસિદ્ધિના બધા પ્રશ્નો આશંકા છે. આ આશંકા 1 કલાક આપણે વિચાર કરીને તો એક ઉપવાસનું ફળ મળે એમ લખ્યું છે. આ સ્વાધ્યાય અંતરંગ તપ છે. આશંકા એ, કુશંકા એ અનંતાનુબંધી કર્મ છે. તો મોહનલાલજી મહારાજને આશંકા હતી એટલે સ્વાધ્યાય તો આખો દિવસ વિચારે કે આ પુરુષે એમ કેમ કહ્યું હશે કે હું આત્માને બોલતો નથી. એક સમય પણ એ 24 કલાકનો સ્વાધ્યાય તપ થાય એટલે એક દિવસમાં 3 વાર ખાય ને તો 24 ઉપવાસનું ફળ મળે. પછી મોહનલાલજી મહારાજે વિનંતી કરી કે મારે આત્મકલ્યાણ માટે કેમ વર્તો. ગોપાલદેવને પૂછે છે સ્મરણ શાનું કરવું મારે. પરમ ગોપાલદેવ જણાવ્યું કે મુનિ શ્રી લલુજી મહારાજ તમને જણાવશે, એ જે કેમ કરજો તમે. એટલે આપણે બોલીએ ને સંતના કહેવાથી મારે પરમ ગોપાલદેવની આજ્ઞા માન્ય છે. ગોપાલદેવે સંતને આજ્ઞા આપી છે, સંતે આપણને કહ્યું એ આપણે કરવું પડે, નહીં તો આપણે પ્રભુશ્રીજીના અને ગોપાલદેવના ગુનામાં આવશું. ડબલ ગુનો થશે પછી. કે મોહનલાલજી મહારાજને કહે છે ગોપાલદેવ કે મુનિ લલ્લુજી તમને જણાવે એ પ્રમાણે તમે તેઓની આજ્ઞામાં ચાલશો તો તમારું કલ્યાણ જ છે. તો આપણે પ્રભુની આજ્ઞામાં તો આપણું કલ્યાણ ન થાય, આપણું થાય. સાંજના વડ તલે ઘણા માણસોનો સમૂહ શ્રવણ અર્થે એકત્ર થયો. બધા મુનિઓ અને ખંભાતમાંથી મુમુક્ષુઓ પણ આવ્યા અને ભેગા થયા. હવે આ સમય પૂરો થાય છે અત્યારે. મોહનલાલજી મહારાજ સાથે બીજા બધા ઘણા પ્રસંગો છે અને મોહનલાલજી મહારાજે જાહેરમાં અગાસમાં ઊભા થઈને પોતાની અનુભવવાણી કહી છે અને પ્રભુશ્રીજીએ જાહેરમાં પ્રકાશ્યું છે કે દેવકરણના ડાપણનો ભૂસાડ્યો થયો. હું કહેતો તો માનતો નહોતો, પછી થયો. પછી મોહનલાલજી મહારાજ દેવકરણજી મહારાજને થયું એટલે પછી વડવા આશ્રમમાં આ જ જગ્યાએ દેવકરણજી મહારાજ આ મોપતિ ફેંકીને બધું બન્યું ને, પછી મોહનલાલજી મહારાજે આજ્ઞા તો માગી ગોપાલદેવની કે મારે કરવું શું. એટલે ગોપાલદેવ કહે છે કે મોટા મહારાજ જ્યારે ભક્તિ કરે ત્યારે તમારે કૌશકમાં બેસી જવાનું અને ભક્તિ કરે સાંભળવાનું તમારે. એટલે પ્રભુજી 6 પદનો પત્ર કરે,
આત્મસિદ્ધિ કરે કે દેવકીની મહારાજ સાથે કંઈ ધર્મની વાત કરે, તમારે કાવસક લઈને બેસી જવાનું, સાંભળ્યા કરવાનું, ખાલી મોટા મહારાજ જે કરે એ સાંભળવાનું. એટલે પ્રભુસિંહ માળા કરતા હોય કે જાપ કરતા હોય તો સાંભળવાનું, બોલવાનું નહીં કાંઈ. એટલે તમારું કલ્યાણ થશે કે આ આજ્ઞામાં રહેશો તો આ કરવાનું તમારે. પછી આ બધું થયું ને એટલે મોહનજી મહારાજને ઘણી શ્રદ્ધા, પણ એમ હતું કે સતત કેમ એને આત્માનો ઉપયોગ રહેતો હોય. શાસ્ત્રમાં તો આને કેવળી કહેવાય, એક સમય પણ આત્માનો ઉપયોગ ન ભૂલાય એ કેવળ જ્ઞાની હોય. દેવકીજી મહારાજ કહે છે કે જેણે 82 વર્ષની મા છોડી, 100 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું છોડ્યું, 17 ઘર છોડ્યા, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢીઓ ચાલે છે એ બધું છોડી અને આ ઝવેરીને વળગ્યા છે. એમને વળગ્યા છે, 14 વર્ષ નાના છે એના કરતાં, તોય એનું થશે એ આપણું થશે. હું વળગી જ ગયો ને કે પહેલાં હું ક્યાં માનતો હતો, તું વળગી જાય તારું કામ થશે. મોહનજી માર્કેટ ઠીક, એનું થશે મારું થશે. તો પ્રભુશ્રીએ મૃત્યુ મહોત્સવ કર્યો, તો મોહનજી મહારાજે મૃત્યુ મહોત્સવ કર્યો પછી. એટલે આ બધું આ કાળમાં બનેલા પ્રસંગ છે કે શ્રદ્ધાનું ફળ, શરણ ને આશ્રયનું ફળ કેવું હોય. બાકીના પ્રસંગો છે, સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.